સરસપુર અને સરસપુરની આસપાસના તમામ વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને રૂપેરા કોચિંગ એકેડેમી વતી યોગેશભાઈ રૂપેરાના ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વાલીઓ અને વિદ્યાર્થીઓ, ખાસ તમને જણાવવાનું કે આવતીકાલથી આપણે રૂપેરા કોચિંગ એકેડેમીમાં ધોરણ 5થી 12 સુધીની ફ્રી વેકેશન બેચનું શુભારંભ કરી રહ્યા છીએ. જો આપનો પાલ્ય ધોરણ 5, 6, 7, 8, 9, 10 કે પછી 12મા ધોરણમાં આવનાર હોય તો આપ સત્વરે આજે જ રૂપેરા કોચિંગ એકેડેમી પર જે અમારા ડાયરેક્ટર છે કાર્તિકભાઈ, એમની મુલાકાત લઈ અથવા સ્ટાફ મેમ્બરની મુલાકાત લઈ આપના પાલ્યનું રજિસ્ટ્રેશન કરાવી દો. કેમ કે રજિસ્ટ્રેશન હશે તો જ આપના પાલ્યને ફ્રી વેકેશન બેચમાં બેસવા દેવામાં આવશે. દરેક ધોરણમાં ફ્રી વેકેશન બેચ એ તકરીબન આપણે કોરોના કાળ બાદ કે જ્યારે વિદ્યાર્થીઓ એકદમ અભ્યાસથી વિમુખ થઈ ગયા હતા અને એમનો જે પાયો કહેવાય, ખાસ કરીને વાલી મિત્રોની જાણકારી માટે કે ધોરણ 5થી 8નું ગણિત છે ને એ પાયા સમાન છે. અને એ ગણિત જો તમે બહુ સારી રીતે એકવાર ભણી લો કોઈ સારી જગ્યાએ, કોઈ વિદ્વાન શિક્ષક પાસે યોગ્ય પદ્ધતિ દ્વારા, તો પછી તમારે શિક્ષણ જે તમે ગમે તેટલું વધારે લો ક્યાંય વાંધો આવે નહીં. તો 35 વર્ષના અનુભવ બાદ મેં જે નિષ્કર્ષ કાઢ્યો છે એ મુજબ વેકેશન બેચમાં આપના પાલ્યને બધી જ રીતે ગણિતમાં સક્ષમ કરવા રૂપેરા કોચિંગ એકેડેમી એ પૂરતો પ્રયાસ કરવા જઈ રહી છે. અને અત્યાર સુધીની અમારી સફળતા જોતાં દરેક વાલીને અમારે કહેવું જોઈએ કે તમે સત્વરે રજિસ્ટ્રેશન કરાવજો. કેમ કે અમારી દરેક બેચમાં માત્ર 25 વિદ્યાર્થીઓને લેવાના છે અને ત્યારબાદ જો અમારી પાસે સમય રહેશે તો જ અમે બીજી બેચ દરેક ધોરણમાં બનાવવાના છીએ. તો વાલી મિત્રો અને દરેક મારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી કે તમે આ વિડીયો દ્વારા વધુમાં વધુ લોકો સુધી મારી વિચારધારાને પહોંચાડો. અને બીજું, તમે કોઈ પણ ક્લાસમાં જતા હોવ કે જવાના હોવ, અમારા ત્યાં તમે આવી શકો છો. અમારા ત્યાં કોઈ ફોર્સફુલી ત્યારે એડમિશન લીધું કે રજિસ્ટ્રેશન કરાવ્યું એટલે રેગ્યુલરમાં પણ એડમિશન લેવું, અમારો એક પણ ફોન તમને નહીં આવે. અને ક્યારેય અમે કોઈના ઘરે જઈને સમજાવતા નથી કે પરાણે એડમિશન કરાવતા નથી. એ તમે પોતે પણ અને તમારા આસપાસ કોઈને પણ પૂછી શકો છો. અમે એવી કોઈ પદ્ધતિ અપનાવી નથી. બસ તમે મુક્તપણે તમે આવો, વિદ્યાર્થી આવે, સમજે, શિક્ષણ મેળવે અને એના જીવનમાં એક નવા આયામ તરફ જાય એવી અમારી તીવ્ર ઈચ્છા છે. મિત્રો, ગણિત તમને આવડવું અને ભણાવવું એમાં ઘણો બધો ફેર હોય છે. તમે જ્યારે કદાચ રૂપેરાના શિક્ષક પાસે જ્યારે આવો, ગણિત ભણો, ત્યારે તમે સાચું જજમેન્ટ લઈ શકો છો કે એકચ્યુઅલી કેટલું સરળતાથી ગણિત આવડી શકે છે. અમારા ત્યાં વિદ્યાર્થીઓ 100માંથી 100 ગુણ કોઈ પણ જાતના વિશેષ પ્રયત્ન વગર લાવે છે. તમે કદાચ તમારા આસપાસ રહેતા હોય તે વિદ્યાર્થીઓને પૂછી જજો, તમને આશ્ચર્ય થાય કે અમારી પદ્ધતિ મુજબ જોવા જઈએ તો અમે એક ચેપ્ટરમાં 15થી 20 દાખલાથી વધારે ગણાવતા નથી અને છતાં આપણા વિદ્યાર્થીઓ હાઈએસ્ટ 100માંથી 100 ગુણ લાવે છે. અને એનું કારણ છે કે અમે જે રીતે એને તૈયાર કરવા માગીએ છીએ કે અમારે મજૂર તૈયાર નથી કરવા. 500 દાખલા ગણીને તમે 100માંથી 100 લાવો એનો કોઈ મતલબ નથી. કેમ કે તમે એક પ્રકારના તમારા મગજમાં મજૂરને વસાવો છો. અમારે એવું નથી કરવું. અમારે બહુ જ સ્માર્ટ વર્ક કરવું છે. નવી પદ્ધતિઓ છે અમારી પાસે. જે જૂની ઓલ્ડ જે બોર્ડ ને બધું હવે જતું રહ્યું, તમે જો અમારા બધા ક્લાસીસમાં આવા સ્માર્ટ બોર્ડ છે. અને ઇન ધ સેન્સ કે અમે માર્કર બોર્ડથી ભણાવીએ છીએ. અને આપણી ઈચ્છા એવી છે કે આગળ જતાં સ્માર્ટ બોર્ડ પણ આવે. કેમ કે આપણા સરસપુર વિસ્તારની ફી આપણે મર્યાદિત રાખવી પડે છે. એમાં બધી સુવિધાઓ આપવા જતાં ફીસ ખૂબ જ વધી જાય, પણ તેમ છતાં અમે મર્યાદિત ફીઝમાં ગમે તેટલી વધારે સુવિધા આપવા તૈયાર છીએ. તો મિત્રો, દરેક વાલી અને મારા મિત્રોને, વિદ્યાર્થીઓને નમ્ર સૂચન કે તમે લોકો મારી આ વાતને, અમારા રૂપેરા કોચિંગ એકેડેમીની આ વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને વિદ્યાર્થી જગતમાં ગણિત અને અન્ય વિષયનો ડર દૂર થાય એવો અમારો નમ્ર પ્રયાસ છે. થેન્ક યુ વેરી મચ. અને તમે પણ આ વિડીયો જરૂર શેર કરજો. મારા વિદ્યાર્થીઓને નમ્ર સૂચન કે નમ્ર વિનંતી કે જેથી
વધુમાં વધુ લોકો આપણી વાતને જાણે અને જીવે. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ.